ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઇપર કન્જ્યુગેશન વિશે ભણીએ. બધાને સારું હશે? બધા ધ્યાન રાખજો, આખો વિડિયો જોવાનો ધ્યાનથી. હવે જે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની આપણે વાત કરતા હતા, સંચલન, એમાંનો એક અગત્યનો છેલ્લો મુદ્દો છે હાઇપર કન્જ્યુગેશન. હાઇપર કન્જ્યુગેશન છે શું? હાઇપર કન્જ્યુગેશન એ સામાન્ય સ્થાયીતાની માપદંડ છે, એટલે આંતરક્રિયા છે. આલ્કાઇલ સમૂહ હોય એમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ હોય છે. તો આલ્કાઇલ સમૂહના આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ જે તે કાર્બન પછીનો કાર્બન કાં ધનભારિત હોય, એટલે Cl H વચ્ચેના સિગ્મા બંધના જે ઇલેક્ટ્રોન છે એ તેની બાજુના કાર્બન પર આવેલા ખાલી p કક્ષક, એટલે ધનભારિત કાર્બન એટલે 3 બંધ બનશે, ચોથો બંધ બાકી, એટલે ખાલી p કક્ષક સાથે થતું સ્થાનાંતર છે. એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની 1s કક્ષક અને કાર્બનની sp3 વચ્ચે સિગ્મા બંધ રચાયેલો છે. આની sp3, આની 1s. તો આ બે ઇલેક્ટ્રોન આની બાજુનો જે પાડોશી કાર્બન છે એની ખાલી p કક્ષકમાં ખસીને જાય, એને હાઇપર કન્જ્યુગેશન કહેવાય. અથવા તો બીજી ક્યારે થશે, એટલે જ્યારે આલ્કાઇલ સમૂહમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સેમ આની sp3 સંકૃત કક્ષક, હાઇડ્રોજનની 1s, એની વચ્ચેનો સિગ્મા બંધ છે, તેનો પાડોશી કાર્બન કે જે દ્વિબંધ ધરાવતો હોય છે, ત્યારે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન આ દ્વિબંધ વાળો કાર્બન અને પોતે એની વચ્ચે પાઈ બંધ રચે, એટલે આ પાઈ બંધ તૂટે અને ઇલેક્ટ્રોન અહીંયા ખસે અને ઋણ વીજભાર પેદા કરશે, એને હાઇપર કન્જ્યુગેશન કહેશું. અને આ એક કાયમી પરમેનન્ટ ઘટના છે. હાઇપર કન્જ્યુગેશનની મેં શરત કીધી. હાઇપર કન્જ્યુગેશન છોકરાઓ ક્યારે થશે, ખાસ ધ્યાનથી સાંભળજો. એટલે કે જે આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, તો જે કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલો છે, સાંભળજો, એમાં સહસંયોજક સિગ્મા બંધ છે, એકલ બંધ એટલે સિગ્મા જ હોય. આની sp3 કક્ષક, આ CH3 અને CH2+ છે, દોરીએ. એટલે જે કાર્બન પર સિગ્મા બંધ આવેલો છે કાર્બન હાઇડ્રોજન વચ્ચે, એની એક્ઝેક્ટ એનો પાડોશી કાર્બન છે એ ધનભારિત હોય, એટલે દેખીતી વાત છે 3 સિગ્મા બંધ બની ગયા હશે, એટલે એક p કક્ષક ખાલી હશે. તો ધનભારિત હોય ને, કાર્બોકેટાયન તો જ હોય કે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય અને એની એક કક્ષક ખાલી હોય, એ કાર્બોકેટાયન. એટલે જે તે કાર્બનનો કાર્બન હાઇડ્રોજનના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એના પાડોશી કાર્બનની ખાલી કક્ષક સાથે જોડાય, એટલે આ બે ઇલેક્ટ્રોન એના પાડોશી કાર્બનની ખાલી કક્ષકમાં ટ્રાન્સફર થઈને જાય. આ ઘટનાને હાઇપર કન્જ્યુગેશન કહેશું. એના કારણે સ્થાયીતા તમને સમજાવીશ. જેટલું હાઇપર કન્જ્યુગેશન થાય એમાં ઉર્જા ખર્ચાય, એટલે હાઇપર કન્જ્યુગેશન છે સ્થાયીતા બતાવશે. ઘણીવાર ક્યારે થાય, તો કે જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ આવેલો છે, જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક સિગ્મા બંધ આવેલો છે, તેનો પાડોશી કાર્બન પર દ્વિબંધ હોય, ત્યારે પણ હાઇપર કન્જ્યુગેશન થાય છે. જે કાર્બન હાઇડ્રોજનના સિગ્મા બંધ એનો શું પાડોશી કાર્બન કાં તો ધનભારિત હોવો જોઈએ, એટલે p કક્ષક ખાલી મળશે 2p, અને કાં તો એનો પાડોશી કાર્બન, અને તમે શરત જોઈ આ sp2 સંકરણ હોવું જોઈએ, પછી જ આની 3 બંધ બની ગયા, એક કક્ષક ખાલી. અહીંયા આપણે સિગ્મા બંધ 3 જ છે, આ પાય, આનું સંકરણ કયું sp2, એટલે એવું કહી શકાય
કે sp3 સંકરણ વાળો કાર્બન એની બાજુનો કાર્બન sp2 હોય અને એક કક્ષક ખાલી હોય, અથવા sp3 સંકરણ વાળો કાર્બન અને એની બાજુનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને એમાં એક સિગ્મા ને એક પાઈ બંધ. દેખીતી વાત છે sp2 કારણ કે પાઈ બંધ છે સંકરણમાં ગણાય નહીં. 3 સિગ્મા બંધ sp2 અને ત્યાં દ્વિબંધ હોય ત્યારે આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ બે અહીં ખસી જાય. આ પણ એક હાઇપર કન્જ્યુગેશનની શરત થઈ. હવે હાઇપર કન્જ્યુગેશનને આધારે આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા સમજીએ. હવે આપણે હાઇપર કન્જ્યુગેશન દ્વારા કાર્બોકેટાયનની સ્થાયીતા સમજીએ. આ મિથાઇલ કાર્બોકેટાયન અસ્થાયી છે કારણ આ ધનભારિત કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે એની બાજુનો કાર્બન કોઈ છે જ નહીં, હાઇપર કન્જ્યુગેશન થતું નથી. આ કાર્બન વધુ ધનભારિત સ્થાયીતા ઓછી. હવે આ ઇથાઇલ કાર્બોકેટાયન છે CH3 CH2+, એટલે કે આ કાર્બન માં 3 બોન્ડિંગ પેર સંકરણ sp2 છે, એની એક 2p કક્ષક ખાલી છે. એના પાડોશી કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તેમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે આવા 3 સિગ્મા બંધ આવેલા છે. એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર કરશે. જોજો ખાસ આની ખાલી કક્ષક આની ભરાયેલી એટલે H+ દૂર થશે એટલે આનો ધનભાર નાબૂદ થયો, સ્ટેબિલિટી પ્રાપ્ત થઈ, H+ દૂર થયો એટલે આની જે ભરાયેલી કક્ષક હતી હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે જે ઇલેક્ટ્રોન હતા એ બંને ઇલેક્ટ્રોન આ લઈ લેશે એટલે શું થાય, આની ખાલી કક્ષક નાની ભરાયેલી કક્ષક એના દ્વારા પાઇબંધ રચાશે. આ પહેલી શક્યતા. અહીંથી એક H+ જાય, સ્ટેબિલિટી વધી ગઈ. હવે આ બે ઇલેક્ટ્રોન છે એ પણ અહીં જોડાઈ શકે છે કારણ ઘણું તો ત્રિપરિમાણાત્મક હોય તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જોડાય કારણ કે sp2 સંકૃત કાર્બન ધનભારિત એના પછીનો કાર્બન sp3 તેના ઉપર સિગ્મા બંધ 3 છે એટલે પહેલી શક્યતા. અહીંથી H+ જાય એટલે આની ભરાયેલી કક્ષક આની ખાલી હારે જોડાય. હવે અહીંથી બે ઇલેક્ટ્રોન છે એ આની ખાલી કક્ષક હારે જોડાય છે એટલે આ ધનભારિત છૂટો પડશે, આની ભરાયેલી કક્ષક આની ખાલી જોડાય છે. બીજી શક્યતા. હવે આની જે ભરાયેલી કક્ષક છે આની ખાલી કક્ષક હારે જોડાય એટલે આ ત્રીજી શક્યતા થઈ. એટલે 3 વખત એટલે sp2 સંકૃત કાર્બન પછી sp3 સંકૃત કાર્બન એક્ઝેક્ટ પાડોશી કાર્બન ઉપર કેટલા સિગ્મા બંધ? 3 કાર્બન હાઇડ્રોજન વચ્ચેના. તો 1 2 આ બે અહીંયા આવી જાય હાઇડ્રોજન ધનભારિત થાય ને એટલે આ પહેલી શક્યતા, આ બીજી. અહીં 3 વખત હાઇપર કન્જ્યુગેશન થાય છે એટલે એમાં ઊર્જા ખર્ચાય એટલે સ્ટેબિલિટી વધારે. જેટલું હાઇપર કન્જ્યુગેશન વધારે એટલી જ સ્થાયીતા વધારે હોય છે. એટલે અહીંયા આગળ 3 સિગ્મા બંધ છે એટલે હાઇપર કન્જ્યુગેશન 3 વખત થાય એટલે એની સ્થાયીતા વધારે છે. હવે હું કહું છું ઇથાઇલ કાર્બોકેટાયન કરતા આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, જે આપણે હાઇપર કન્જ્યુગેશન દ્વારા શીખીએ. તો જો અહીંયા C અને H ના આવે, અહીંયા આગળ આ કાર્બનનું સંકરણ sp2 ફાઇનલ અને પાછો ધનભાર એટલે કક્ષક તો ખાલી હોવાની જ. આની એક 2p કક્ષક ખાલી છે. એનો પાડોશી કાર્બન જે sp3 સંકરણ ધરાવે એની બોન્ડિંગ પેર 4 છે. તો હવે પછી આ બાજુ પણ જો આ પાડોશી જ કહેવાય ડાયરેક્ટ કનેક્ટેડ
અહીં ડાયરેક્ટ કનેક્ટેડ એક જ કાર્બન હતો, અહીં ડાયરેક્ટ કનેક્ટેડ બે છે, અહીંયા પણ 1 2 અને 3 સિગ્મા બંધ, અહીંયા 3, 6 વખત હાઇપર કન્જ્યુગેશન થાય. આ C અને H ઉપરનો હાઇડ્રોજન નહીં, sp2 સંકરણ વાળો કાર્બન, એના પછીનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય તો આ નહીં, આ ધનભારિત કાર્બનની ખાલી કક્ષકમાં એક આ ઇલેક્ટ્રોન આવી શકે, આ પહેલી શક્યતા, આ બીજી, આ ત્રીજી, પછી આ આવી શકે ચોથી શક્યતા, અહીંયા બંધ બનાવે પાંચમું અને અહીંયા 6, એટલે 6 વખત સિગ્મા બંધ આવેલા છે, એટલે 6 વખત હાઇપર કન્જ્યુગેશન થાય, એટલે આઇસોપ્રોપાઇલ કેટાયન. આનો નહીં, એના પાડોશી કાર્બન ઉપર હાઇડ્રોજનની વાત છે, અહીં 6 વખત હાઇપર કન્જ્યુગેશન થાય, એટલે અહીંથી ને એક વખત H+ આવે, અહીંયા દ્વિબંધ રચાય, તો અહીંયા શું થાય તમને કહું કે આ જે આઇસોપ્રોપાઇલ કેટાયન છે એની અંદર વારાફરતી 6 વખત H+ રચાશે. આપણે હાઇડ્રોજનને ક્રોસમાં બતાવું, આની ખાલી કક્ષક મજા આવશે દોરવા. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે H+ થશે, એટલે અહીંયા દ્વિબંધ, આ એક શક્યતા. ધારો કે અહીંયાથી ને બંધ બનાવશે તો H+, બીજી શક્યતા. ધારો કે અહીંયાથી ને બંધ બનાવે છે તો આ ત્રીજી શક્યતા. પછી ધારો કે આ સાઈડથી નહીં પણ આ સાઈડથી બંધ બનાવે છે તો આ H+ બનશે, અહીંયા દ્વિબંધ, તો ચોથી શક્યતા. હવે ધારો કે અહીંથી ને બે ઇલેક્ટ્રોન જાય છે, અહીંયા બંધ બનાવે તો એ પાંચમી શક્યતા. હવે ધારો કે અહીંયાથી બે ઇલેક્ટ્રોન બંધ બનાવે છે તો તે છઠ્ઠી શક્યતા. પોતાનો હાઇડ્રોજન જે હાઇપર કન્જ્યુગેશન ન પામે એટલે 6 વખત, એટલે સેકન્ડરી આ પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક વધુ સ્થાયી થશે. એના કરતા આપણે વાત કરીએ તૃતીયક કાર્બોકેટાયન, એટલે કે ટર્સરી. આ કાર્બન ઉપર CH3, અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3 છે. ચાલો, ના ધનભારિત છે, આની એક કક્ષક ખાલી હશે તો ધનભારિત કાર્બન એનું સંકરણ sp2 જોઈ શકો છો. એના પછીનો પાડોશી જે sp3 સંકરણ વાળો, કેમ એની 4 બોન્ડિંગ પેર છે. પછી આ કાર્બન એનો પાડોશી એ પણ sp3 કારણ કે 4 બોન્ડિંગ પેર. આના પછીનો પાડોશી અને 3 ડાયરેક્ટ પાડોશી છે, ત્રણેય sp3 સંકરણ પામે છે. તો કાર્બન કાર્બનનો નહીં, કાર્બન હાઇડ્રોજન તો સિગ્મા બંધના ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન અહીં જશે તો H+ બનશે, પહેલી શક્યતા. આ બે ઇલેક્ટ્રોન અહીં પાઈ બંધ શું છે, બીજી શક્યતા. અહીંથી ઇલેક્ટ્રોન અહીં જઈને પાઈ બંધ બનાવશે, ત્રીજી શક્યતા. અહીંથી આવશે ચોથી, પાંચમી, છઠ્ઠી, 7 8 અને 9, તો 9 સિગ્મા બંધ આવેલા છે C અને H વચ્ચે, અને 9 વખત હાઇપર કન્જ્યુગેશન થાય એટલે સ્ટેબિલિટી સૌથી વધારે હોય છે. આ થઈ કાર્બોકેટાયનની સ્થાયીતા, હાઇપર કન્જ્યુગેશન દ્વારા આપણે શીખા. હવે આપણે વાત કરીશું, આ તો કાર્બોકેટાયનની વાત કરી. હવે આપણે હાઇપર કન્જ્યુગેશન દ્વારા આલ્કીનની સ્થાયીતા સમજીએ. યસ, આપણે જોઈ શકીએ કે આ કાર્બનમાં 1 2 અને 3 સિગ્મા અને 1 પાઈ છે, એટલે આ કાર્બનનું સંકરણ sp2 છે. હાઇપર કન્જ્યુગેશનની શરત છે જે તે કાર્બન sp2 હોય એના પછીનો કાર્બન પાડોશી આ sp2 એટલે ન્યા નહીં, પણ આ સાઈડનો કાર્બન sp3
સંકરણ પામે છે, એમાં 4 બોન્ડિંગ પેર આવેલી છે, એમાં 3 સિગ્મા બંધ કાર્બન હાઇડ્રોજન વચ્ચે છે, ત્યારે આમાં પણ હાઇપર કન્જ્યુગેશન થાય એટલે sp3 સંકૃત કાર્બન પર રહેલા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધ ના ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ વાળા કાર્બન તરફ ખસીને આવે, જેના કારણે આ H+ થાય, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, તો બે પાઈ બંધ બાજુમાં રહી શકે નહીં, એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ખસીને જાય એટલે ઋણભારિત થશે. જો પાછું sp2 સંકરણ ધરાવતો કાર્બન એની એક્ઝેક્ટ બાજુનો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, તો એમાં C અને H વચ્ચેના કાર્બનના નહીં, C અને H વચ્ચેના બંને ઇલેક્ટ્રોન આ દ્વિબંધ વાળા કાર્બન ઉપર ખસીને આવે, તો આ જે દ્વિબંધ વાળો પાઈ બંધ હતો એ તૂટી એની વિરુદ્ધ બાજુના કાર્બન ઉપર ખસીને જાય, એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે ઋણભારિત થશે. અહીંયા દ્વિબંધ રચેલા તો 4 બંધ એમ રહેશે, એટલે આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ આમાં એ પાછો અહીં જોડાય છે, આ પહેલી શક્યતા. બીજું અહીંથી પણ થઈ શકે છે, તો H+, તો અહીંયા જે બંધ હતો એ હવે અહીંયા રચાય છે, અને અહીંયા જે બંધ હતો નહીતર તો કાર્બનના 5 બંધ થઈ જાય, એટલે આ બે ઇલેક્ટ્રોન ખસીને અહીંયા આવી જાય. એટલે બીજું થયું. ત્રીજી શક્યતા અહીંથી રહેશે કે H C અને H અહીં ડબલ બોન્ડ આવશે, તો અહીં તો 5 બંધ થઈ જાય કે નહીં, આ C અને H વચ્ચેના બે ઇલેક્ટ્રોન અહીં ખસી ગયા, એટલે આ 5 બંધ થઈ જાય, આ બે ઇલેક્ટ્રોન દેખીતી વાત છે આ કાર્બન ઉપર ખસી જાય, તો કેટલી વખત 1 2 અને 3 એટલે sp2 સંકરણ વાળા કાર્બન પછી એનો પાડોશી કાર્બન sp3 સંકૃત હોય અને એમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે 3 સિગ્મા બંધ હોય તો 3 વખત હાઇપર કન્જ્યુગેશન પામે, એટલે એની સ્થાયીતા વધારે, એટલે પ્રોપિંગ એટલે સ્થાયી છે, એમાં 3 વખત હાઇપર કન્જ્યુગેશન થાય છે. હવે વાત કરીએ પ્રોપિંગમાં, તો 3 વખત જ હાઇપર કન્જ્યુગેશન થયું, તો સૌથી સરળ બાબત સમજાવી દઉં કે આ પ્રોપિંગ છે એમાં દ્વિબંધ વાળો કાર્બન છે, એનું સંકરણ sp2, એના પાડોશીનું sp3 હોવું જોઈએ, અને એની ઉપર કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ કેટલા 3 સિગ્મા છે, એટલે આની સ્થાયીતા વધારે. એના કરતા હું લઉં બ્યુટ 2-in, બ્યુટ 2-in, તો શું કરું, આ કાર્બનનું સંકરણ 1 2 3 સિગ્મા ને 1 પાઈ એટલે sp2, એના પછીના કાર્બનનું સંકરણ sp3 એની ઉપર 3 સિગ્મા એટલે 1 2 અને 3 એટલે 1 2 3 વખત હાઇપર કન્જ્યુગેશન અહીંયા ખસીને ઋણ બને. હવે આ sp2 છે, એના પછીનો sp3 છે ને, તો 1 2 અને 3 એટલે ટોટલ 3 ને 3 6 વખત સિગ્મા બંધને કારણે અહીંયા 3 વખત હાઇપર કન્જ્યુગેશનમાં 6 વખત, એટલે એની સ્ટેબિલિટી વધારે હોય છે. બરાબર. આ દ્વિબંધની આ sp2 એના પછીનો પાડોશી sp3 એની ઉપર હાઇડ્રોજન 3, આ દ્વિબંધ એના પછીનો પાડોશી એની ઉપર 3 એટલે 6 થયા. પણ ઘણીવાર આમ આપેલું હોય CH3 CCH3 HH CH ડબલ બોન્ડ CH CH અને CH3, તો ખાસ જોજો આ sp2 સંકરણ વાળો કાર્બન છે, અહીંયા 3 સિગ્મા અને 6 સિગ્મા. હવે ધારો કે આમ આપેલું હોય તો ચેક કરીએ
આ sp2 સંકરણ વાળો કાર્બન સમજાય ને એના પછીનો કાર્બનનું સંકરણ sp3 એમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ જોવાના આ તો કાર્બન આવી ગયો અને આ એનો પાડોશી નથી આ એનો પાડોશી છે એની ઉપર C અને H વચ્ચેના બંધ જોવાના બે આ નથી ગણવાના એટલે બે C પછી આ sp2 સંકરણ એના પાડોશી આ કાર્બન એની ઉપર બે હાઇડ્રોજન આ તો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ થઈ જાય આનો પાડોશી નથી એનો પર પાડોશી પાડોશીનો પણ પાડોશી લીના ચાલે કાર્બન કાર્બન વચ્ચેના ઇલેક્ટ્રોન ખસીને ના આવે કાર્બન હાઇડ્રોજનના ખસીને આવે અહીંથી એટલે આગળથી પણ ન આવે એટલે sp2 સંકરણ વાળો કાર્બન એટલે એક્ઝેક્ટ બાજુનો sp3 સંકરણ વાળો કાર્બન હોય ત્યાંથી C અને H ના ઇલેક્ટ્રોન જ આવે અહીં કાર્બન કાર્બનના નહીં એટલે અહીંયા 2 અને 2 ચાર વખત જ હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે 2 3 બરાબર આ સંયોજનની વાત કરીએ આપણે તો અહીં CH3 1 2 3 4 5 અને 6 એમાં ત્રીજા ઉપર દ્વિબંધ છે એટલે થશે હેક્સ 3 ઇન બ્યુટુઇન કરતા ઓછો સ્થાયી છે પણ બ્યુટુઇન વધારે સ્થાયી કારણ કે 6 વખત હાઇપર કોન્જ્યુગેશન થાય છે આ રીતે આપણે સમજૂતી આપી શકાય પાછું એક વખત આલ્કીની સ્થાયીતા સમજીએ તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન એટલે સંકરણ sp2 આ sp2 એની વચ્ચે હાઇપર કોન્જ્યુગેશન ના થાય એક sp2 સંકરણ વાળો કાર્બન હોવો જોઈએ અને એક sp3 હવે sp3 સંકરણ વાળો કાર્બન છે આનો એક્ઝેક્ટ પાડોશી એની ઉપર C અને H વચ્ચેના બંધ ગોતવાના અહીંયા ને ન થાય અહીંથી આવશે એક વખત આ બે વખત અને 3 સિગ્મા એટલે 3 વખત હાઇપર કોન્જ્યુગેશન અહીંયા કાર્બન કાર્બન બે બંધ એટલે આ કાર્બનનું સંકરણ sp2 એની એક્ઝેક્ટ પાડોશી કાર્બનનું સંકરણ sp3 એમાં 3 સિગ્મા બંધ છે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના એટલે 1 2 અને 3 વખત એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય માઈનસ થશે ના દ્વિબંધ અહીંયા રચાશે હવે ધારો કે અહીંયા થાય છે તો આ sp2 એના પછીનો કાર્બન sp3 1 2 અને 3 વખત તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને માઈનસ થશે તો ટોટલ 6 વખત હાઇપર કોન્જ્યુગેશન થાય હવે મારો મુદ્દો એ હતો આ બંને કાર્બન sp2 sp2 એટલે એ બે વચ્ચે હાઇપર કોન્જ્યુગેશન ના થાય આ sp2 અને sp3 એમાં થશે તો sp2 વાળા પછીનો ડાયરેક્ટ કાર્બન આ છે આ નહીં અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બંધ છે એટલે sp3 સંકરણ વાળો કાર્બન એની ઉપર C અને H વચ્ચેના સિગ્મા બંધ હોય એ હાઇપર કોન્જ્યુગેશન પામે કાર્બન કાર્બન વચ્ચેના નહીં અહીં તો કાર્બન હાઇડ્રોજન હતો એટલે અહીં કાર્બન પછી કાર્બન આવી જાય પછી આ હાઇડ્રોજન ધ્યાનમાં નથી લેવાનો આ ડાયરેક્ટ sp3 આ sp2 કાર્બન છે સંકરણ વાળો એક્ઝેક્ટ એની બાજુનો sp3 એની ઉપર ડાયરેક્ટ હાઇડ્રોજન કેટલાય sp2 વાળા ઉપર કેટલાય એ પણ નથી ગણવાનું એટલે 1 અને 2 પછી 3 અને 4 તો અહીંયા ફક્ત 4 વખત હાઇપર કોન્જ્યુગેશન થાય ધારો કે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે દ્વિબંધ બનશે એટલે H+ થઈ ગયો તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જશે એટલે અહીંયા વયો જશે પછી અહીંથી આવશે એ તો પોસિબલ જ નથી કારણ કે કાર્બન કાર્બન અહીંથી આવશે તો H+ અહીંયા વયો જશે આ બીજી શક્યતા બરાબર છે અને બે ને બે ટોટલ 4 સિગ્મા એટલે 4 વાર તો 4 વાર હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે 6 વખત થાય તો સ્થાયીતા વધારે હોય કે નહીં એટલે 1 2 3 4 5 અને 6 એટલે આ થયું હેક્સ 3 ઇન કરતા બ્યુટુઇન વધુ સ્થાયી બ્યુટુઇન પ્રોપેન કરતા વધારે સ્થાયી કારણ કે હાઇપર કોન્જ્યુગેશન 3 વખત જ થાય છે
આ રીતે આપણે આલ્કીનની સ્ટેબિલિટી સમજી શકાય. આજે અહીં સુધી રાખીએ. બધાને મજા આવી હશે. જય હિન્દ.